હાય, આજના વિડીયોમાં અમે બેંક્સ વિશે વાત કરીશું, ખાસ કરીને પીએસયુ બેંક્સ અને તેમનું પરફોર્મન્સ, ફ્યુચર પરફોર્મન્સ અને તે કેવી રીતે અમને અફેક્ટ કરે છે. તો આ વિડીયો અંત સુધી જુઓ જેથી તમે બધા ફેક્ટ્સ જાણી શકો અને બધી જ માહિતી મેળવી શકો. અમે સૌ જાણીએ છીએ કે પાછલા થોડા દિવસો અને મહિનાઓમાં પીએસયુ બેંક્સ સ્કાય રોકેટ થયા છે. ઇન્ડિયામાં પીએસયુ બેંક્સનું પરફોર્મન્સ નિફ્ટી પીએસયુ બેંક્સથી જોઈ શકાય છે, જેને સીએનએક્સ પીએસયુ બેંક્સ પણ કહેવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં સામેલ અમુક પીએસયુ બેંક્સ જોઈ લઈએ, જે છે એસબીઆઈ, જેનું વેટેજ 29.84% છે, બેંક ઓફ બરોડા 20.08%, કેનરા બેંકનું વેટેજ 13% અને પંજાબ નેશનલ બેંક 12.47%. આવો હવે જોઈએ પાછલા વર્ષના ટોપ 5 પીએસયુ બેંક્સનું પરફોર્મન્સ. અમે આ 5 પીએસયુ બેંક્સ તેમના માર્કેટ કેપના બેઝિસ પર કન્સિડર કરી છે અને આ લિસ્ટ માર્કેટ કેપિટલાઇઝેશનના અસેન્ડિંગ ઓર્ડરમાં છે. તો આવો જોઈએ પહેલી બેંક, જે છે ઇન્ડિયન ઓવરસીઝ બેંક. આઈઓબીએ પાછલા એક વર્ષમાં 44.26% રિટર્ન્સ આપ્યા છે. તેના પછી છે કેનરા બેંક, જેને 42.08% રિટર્ન્સ આપ્યા છે. ત્રીજા સ્થાને પંજાબ નેશનલ બેંક, જેને 41.22% રિટર્ન્સ આપ્યા છે. નેક્સ્ટ પીએસયુ બેંક ઓફ બરોડા છે, જેમાં 97.12% રિટર્ન્સ જોવા મળ્યા છે. અને છેલ્લે એસબીઆઈ એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેમાં 18.17% રિટર્ન્સ જોવા મળ્યા છે. આવો હવે જોઈએ કે ગ્રોથ રેટ શું હોય છે અને પાછલા 10 વર્ષનું ગ્રોથ રેટ કેવું રહ્યું. નિફ્ટી પીએસયુ બેંક ઓગસ્ટ 7, 2007 લોન્ચ થયું અને પાછલા 15 વર્ષમાં તેણે 90.15 પોઈન્ટ્સની ગ્રોથ જોઈ છે. 2.19%ના રિટર્ન્સ આપ્યા છે. તો જો તમે 2007માં આમાં ₹100 ઇન્વેસ્ટ કર્યા હોત તો આજે માત્ર તેની વેલ્યુ 102 ગણી શકાય. પણ પાછલા એક વર્ષમાં આ ગ્રોથ 1452.95 પોઈન્ટ્સની રહી છે, એટલે 152% રિટર્ન્સ. એટલે જો તમે ₹100 2022માં ઇન્વેસ્ટ કર્યા હોત તો આજે તેની વેલ્યુ 153 ગણી શકાય. સૌથી પહેલા જાણીએ કે પીએસયુ બેંક શું હોય છે. પીએસયુ એટલે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ. જેમ કે તમે જાણતા હશો કે પબ્લિક સેક્ટર એટલે ગવર્મેન્ટ, અને કોઈ પણ બેંક જે ગવર્મેન્ટ મેનેજ કરે કે અન્ડરટેક કરતી હોય તે એક પીએસયુ છે. સરળ ભાષામાં કહીએ તો જે બેંકમાં ગવર્મેન્ટનું મોટું સ્ટેક હોય તેવી બેંક. એક સ્ટેટની ફિનાન્સ મિનિસ્ટ્રી કે ગવર્મેન્ટ આવી બેંક્સમાં 51%થી વધુ સ્ટેક હોલ્ડ કરે છે. પીએસયુ સેક્ટર્સમાં પીએસયુ બેંક્સ સામેલ છે. સિમ્પલ. તો આ પછી સમજી લઈએ કે ઇન્ડિયામાં બેન્કિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. સામાન્ય રીતે લોકો પોતાના પૈસા બેંકમાં ડિપોઝિટ કરે છે અને બેંક તે પૈસા બીજા લોકોને લોન પર આપે છે. આ લોન પર ઇન્ટરેસ્ટ અર્ન કરી બેંક ડિપોઝિટર્સને ઇન્ટરેસ્ટ ચૂકવે છે. સિમ્પલ છે ને? આવો આને વધુ સમજીએ. એફડીનો ઇન્ટરેસ્ટ રેટ જોઈએ તો 5.5% જેટલું છે અને એક હોમ લોનનું ઇન્ટરેસ્ટ રેટ 7.5% હોય છે. તો બેંક 7.5 અર્ન કરી 5.5% આપે છે અને એમાંથી બચતા 2% તેમની ઇન્કમ ગણાય છે. આ સિવાય બેંક્સ ઘણી એક્ટિવિટીઝમાં ઇન્વેસ્ટ કરતી હોય છે, જેનાથી રિટર્ન્સ જનરેટ થાય છે. અહીંયા અમે એવા પ્રોડક્ટ્સ અને સર્વિસીસ લિસ્ટ કર્યા છે જે બેંક્સ ઓફર કરતી હોય છે. શું તમે જાણો છો કે એસબીઆઈને પ્રોક્સી ઓફ ધ ઇકોનોમી પણ કહેવામાં આવે છે? તો આ વિડીયોના મેઇન ટોપિક પર આવીએ કે પીએસયુ બેંક્સના સ્ટોક કેમ ઉપર જઈ રહ્યા છે અને તેના ફેક્ટર્સ. પહેલું, બેલેન્સ શીટનું મજબૂત થવું. એનપીએસ ઘટવાથી બેલેન્સ શીટ્સ મજબૂત થઈ છે. સરળ શબ્દોમાં એનપી એટલે નોન પરફોર્મિંગ એસેટ્સ, એટલે એવા એસેટ્સ જે કંપની માટે હવે એસેટ્સ નથી રહ્યા. એવા અકાઉન્ટ્સ જેમાંથી ડિપોઝિટ્સ નથી થતા અને બેંક તેમનાથી જનરેટ થતી ઇન્કમને રાઇટ ઓફ કરી ચૂકી છે. જ્યારે બેંક તેમને રિકગ્નાઇઝ કરવાનું બંધ કરી દે છે, તે પ્રોફિટમાંથી અમુક ભાગ તેમના એનપીએ દ્વારા થયેલા લોસને કવર કરવા માટે રાખે છે. આને પ્રોવિઝનિંગ કહેવાય છે. અમુક વર્ષોથી પીએસયુઝે ઘણા સ્ટ્રિક્ટ રૂલ્સ લાવ્યા છે અને તેમના એનપીએસના અકાઉન્ટ્સને ક્લીન કર્યા છે. FY18માં આ એનપીએસ 11% પર હતા અને FY22માં તે ઘટીને 6% પર આવી ગયા છે. જેમ જેમ એનપીએ ઘટે છે તેમ જ પીએસયુના ઓન્ડ એસેટ ક્વોલિટીમાં સુધારો આવે છે. બીજું ફેક્ટર ઇમ્પ્રુવ્ડ પ્રોફિટેબિલિટી. અમે જોયું કે એનપીએ ઘટવાથી બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ ઓછી થઈ છે, જેનાથી પ્રોવિઝનિંગ પણ ઓછી કરવી પડે છે અને આનાથી સ્વાભાવિક રીતે પીએસયુઝના પ્રોફિટ વધી જાય છે. ત્રીજું, અટ્રેક્ટિવ વેલ્યુએશન્સ. સ્ટોક પ્રાઇસના દ્રષ્ટિએ આવા મજબૂત ફંડામેન્ટલ્સ વાળી પીએસયુ બેંક્સ એકદમ સારા ભાવે અવેલેબલ હતી, એટલે લોકોએ આમાં ખૂબ જ બાઇંગ કરી. હવે જોઈએ કે પીએસયુ બેંક્સનું ફ્યુચર કેવું દેખાય છે અને આજની તારીખમાં પીએસયુ બેંક્સમાં શું પોટેન્શિયલ છે.
ઇન્ડિયા 2050માં વિશ્વમાં ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક બેન્કિંગ સેક્ટર બની શકે છે. પર્સનલ લોન ઓરિજિનેશન 27% CAGRથી વધવાનું છે. ડિજિટલ લેન્ડિંગની ગ્રોથની વાત કરીએ તો તે 48% CAGRથી થવાની છે. FY18માં ઇન્ડિયાની ડિજિટલ લેન્ડિંગ $75 બિલિયન હતી, પણ FY23માં તે $1 ટ્રિલિયન પહોંચવાની છે. અને આનું કારણ છે 5-fold ડિજિટલ ડિસ્બર્સમેન્ટ્સ. 2025 સુધી ઇન્ડિયાનું ફિનટેક માર્કેટ $6.2 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે. આવો હવે ઇન્ડસ્ટ્રીના હેડવિન્ડ્સ અને ટેલવિન્ડ્સની વાત કરીએ. હેડવિન્ડ્સ તે વિન્ડ્સ હોય છે જે એક શિપની ડિરેક્શનની અગેન્સ્ટ હોય છે, જેનાથી તકલીફો વધે છે, અને ટેલવિન્ડ્સ શિપની ડિરેક્શનની વિન્ડ્સ હોય છે, જેનાથી શિપને આગળ વધવામાં મદદ મળે છે. તેવી જ રીતે હેડવિન્ડ્સ કંપની માટે નેગેટિવ અને ટેલવિન્ડ્સને પોઝિટિવ ફેક્ટર્સની જેમ જોઈ શકાય છે. તો પહેલા PSU બેન્કિંગ સેક્ટરના હેડવિન્ડ્સની વાત કરીએ. વધતા ઇન્ટરેસ્ટ રેટ્સ. બેંક માટે બે ધારી તલવારનું કામ કરતા ઇન્ટરેસ્ટ રેટ્સ. લોન લેનારની પેબેક કેપેબિલિટી ઘટી જાય છે, જેનાથી બેંકની ઇન્કમ જનરેશનમાં સ્લોડાઉન આવે છે. COVID-19 અને જીઓપોલિટિકલ ઇશ્યુઝ જેવા અન્ય ટેન્શન્સના લીધે બેંકના એસેટ વેલ્યુ અને બેલેન્સ શીટની ક્વોલિટી બગડે છે. મોટા ઇન્ટરનેશનલ બેંક્સ અને પ્રાઇવેટાઇઝ બેંક્સથી કોમ્પિટિશન પણ ખૂબ જ વધી રહ્યું છે. હવે ટેલવિન્ડ્સની વાત કરીએ. શોર્ટ ટર્મમાં વધતા ઇન્ટરેસ્ટ રેટથી બોરોવરને વધુ ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે છે, જેનાથી અર્નિંગ્સને બૂસ્ટ મળે છે. ઓનલાઈન સિસ્ટમ અને ટેકનોલોજીના મદદથી લોકો સહેલાઈથી બધી ફેસિલિટીઝ અવેલ કરી શકે છે, જેનાથી બેંક્સ માટે વોલ્યુમ્સ વધી રહ્યા છે. આવો હવે જોઈએ PSU બિઝનેસ કેવી રીતે બીજા બિઝનેસીસ, બોરોવર્સ અને ઇકોનોમીને અફેક્ટ કરે છે. બેન્કિંગ સેક્ટર મોડર્ન ઇકોનોમી માટે ખૂબ જ ક્રુશિયલ છે. તે લોકોને પોતાના પૈસા પાર્ક કરવા માટે એક સેફ પ્લેટફોર્મ આપે છે, અને તેમને એના ઉપર ઇન્ટરેસ્ટ પણ આપે છે. તે ઈ-કોમર્સને ડ્રાઈવ કરી કેશનો યુઝેજ ઘટાડે છે. આનું નેગેટિવ સાઇડ છે કે બેન્કિંગ ઇકોનોમી માટે આ ખરાબ સાબિત થવાની પૂરી કેપેબિલિટી ધરાવે છે. ઉદાહરણ તરીકે સબપ્રાઇમ ક્રાઇસિસ, જેણે 2007માં ગ્રેટ રિસેશનને ટ્રિગર કર્યું હતું. પણ જો બેંક ના હોય તો તમે લોન લેવા ક્યાં જશો અને પોતાની સેવિંગ્સ સાથે શું કરશો? આવો જોઈએ કે બેન્કિંગ સેક્ટર અને તેના સ્ટોક્સને કેવી રીતે એનાલાઇઝ કરવું. અમે આ મેથડ ડિસ્કસ કરીશું, જેનાથી તમને એક બેટર અન્ડરસ્ટેન્ડિંગ મળે કે કેવી રીતે સેક્ટરને એનાલાઇઝ કરવું. અમે આના ઉદાહરણો પર તમને આપીશું. પણ આગળ વધતા પહેલા તમને જણાવી દઈએ કે આ એનાલિસિસ અમે પોર્ટર્સ મોડલ થ્રુ કરીશું. આ મોડલ એક 5-point અપ્રોચ છે, જેનાથી ઇન્ડસ્ટ્રીની સ્ટ્રેન્થ્સ અને વીકનેસને સમજી શકાય છે. પોર્ટરના 5 ફોર્સીસમાંથી પહેલું જોઈએ, જે છે ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન. પોર્ટર કહે છે કે એક જેવા પ્રોડક્ટ્સ માટે જો ઘણા કોમ્પિટિટર્સ હોય તો તે કંપનીનું અથવા સેક્ટરનું પાવર ઓછું થઈ જાય છે. આ કેસમાં PSU બેંક્સ અને બેન્કિંગ સેક્ટરમાં ઘણા કોમ્પિટિટર્સ છે, અને માત્ર બેંક જ નહીં, આમાં મની લેન્ડર્સ કે પછી ફ્રેન્ડ્સ અને ફેમિલીઝ પણ સામેલ થઈ જાય છે. તો એવું કહી શકાય કે આ સેક્ટરમાં ખૂબ જ વધારે કોમ્પિટિશન છે અને માર્કેટ ખૂબ જ કોમ્પિટિટિવ છે. બીજું ફોર્સ નવા એન્ટ્રન્ટ્સનું પોટેન્શિયલ. એવું કહેવાય છે કે એવી ઇન્ડસ્ટ્રી જેમાં એન્ટ્રી માટેના સ્ટ્રોંગ બેરિયર્સ હોય, તે સિચ્યુએશન એક્ઝિસ્ટિંગ કંપનીઝ માટે ખૂબ જ સારી છે, જેનાથી કોમ્પિટિશન ઓછી રહે છે. અમે એવું માની શકીએ છીએ કે PSU બેંક્સ અને બેન્કિંગ સેક્ટરમાં ખૂબ જ મોટું એન્ટ્રી બેરિયર છે, કારણ કે ત્યાં તમને પહેલા રજિસ્ટર કરી લાયસન્સ લેવું પડે છે અને પછી જ ઓપરેશન્સ કરી શકો છો. ત્રીજું ફોર્સ છે પાવર ઓફ સપ્લાયર્સ. એવું કહેવાય છે કે જ્યારે સપ્લાયર્સ ઘણા વધારે હોય છે તો કંપની તેના કોસ્ટ ઘટાડી પ્રોફિટ વધારી શકે છે. આ સેક્ટરમાં સપ્લાયર બેંક માટે એ જ લોકો છે. બેંક્સ એમના ઉપર ડિપેન્ડન્ટ કદાચ નહીં હોય, પણ કોમ્પિટિટિવ રિટર્ન રેટ્સ અને બીજા બેંક્સના પ્રોડક્ટ્સથી મોટું ઇમ્પેક્ટ પડે છે. ચોથું, પાવર ઓફ કસ્ટમર્સ. આ ફેક્ટર્સમાં અમે કંપનીની બાયર્સની ડિપેન્ડન્સી જોઈએ છે. જો કંપનીની ડિપેન્ડન્સી વધારે ના હોય તો કંપની તેના પ્રાઇસીસ વધારી પોતાનું પ્રોફિટ વધારી શકે છે. આ સેક્ટરમાં ઘણા કસ્ટમર્સ હોય છે, પણ PDI જેમ જેમ વધી રહ્યું છે, સેક્ટર માર્કેટમાં વધુ પેનેટ્રેટ કરશે, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ્સ તેમની વેલ્થ સેફગાર્ડ કરી બેઠા છે. થ્રેટ ઓફ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ. જ્યારે કસ્ટમર્સ પાસે ક્લોઝ સબસ્ટિટ્યુટ્સ અવેલેબલ હોય છે, ત્યારે કંપનીનું પાવર ઓછું થઈ જાય છે. ઇન્ડિયામાં બેંકના ક્લોઝ સબસ્ટિટ્યુટ્સ તો નથી, પણ બીજા કારણોના લીધે આને બેન્કિંગ સેક્ટર પર મોડરેટ થ્રેટ ગણી શકાય છે. આવો અમે આ એનાલિસિસમાં માઇક્રો ઇકોનોમિક લેવલથી સ્ટાર્ટ કરીને ડીપ ડાઇવ કરીએ. એક બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે અમે SBI એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેટ્રિક્સ લઈ તેનું એક્ઝામ્પલ જોઈશું.
અમારા એસબીઆઈના એક્ઝામ્પલ લેવા પાછળનું કારણ છે તેની સૌથી વધારે માર્કેટ કેપિટલાઇઝેશન. તો પહેલા જોઈએ રેપો રેટ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બરમાં તેમનું કી રેપો રેટ 35 BPS થી વધારીને 6.25% કર્યું અને તે આરબીઆઈના 2 to 6%ની ટોલરન્સ રેન્જમાં રહ્યું. આ રેપો રેટના બેઝિસ પર બેંક્સને તેમના રિટર્ન રેટ એડજસ્ટ કરવા પડે છે. ઇન્ફ્લેશન રેટની વાત કરીએ તો તે રિટેલ પ્રાઇસમાં વધારો જ છે. ઇન્ફ્લેશન નવેમ્બર 2022માં ઘટીને 5.88% પર પહોંચ્યું. આ છેલ્લા ડિસેમ્બરથી સૌથી લોએસ્ટ રીડિંગ છે. માર્કેટનો ફોરકાસ્ટ ઓક્ટોબરમાં 6.77% પછી 6.4%નું હતું. સામાન્ય રીતે ઇન્ટરેસ્ટ માર્જિન્સ વધવાથી પ્રોફિટ્સ વધે છે. આ પછી આવો કંપનીના ફાઇનાન્શિયલ મેટ્રિક્સ જોઈએ. કેપિટલ એડિક્વસી રેશિયો. આ રેશિયો બેંક્સના ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ એટલે એસેટ અને કેપિટલના સ્ટ્રેન્થની વાત કરે છે. વધારે તેટલું સારું. એસબીઆઈનું CAR સપ્ટેમ્બર 2022માં 13.52% હતું અને પહેલા જે અમે વાત કરી કે NPA ના ઘટવાથી બેંકને ફાયદો થાય છે, તેવી જ રીતે રેશિયોમાં NPA રેશિયો ઇક્વલ્સ ટુ NPA ડિવાઇડેડ બાય ટોટલ એસેટ્સ. એસબીઆઈમાં ગ્રોસ NPA રેશિયો ઘટી રહ્યું છે અને સપ્ટેમ્બર 2022માં 3.52% પહોંચ્યું. હવે જોઈએ NIMs એટલે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ, જે બેંકના પ્રોફિટેબિલિટીની વાત કરે છે. આ માર્જિન લોન્સ પરના મળતા ઇન્ટરેસ્ટ અને ડિપોઝિટ પરના પેએબલ ઇન્ટરેસ્ટનું ડિફરન્સ હોય છે. આ પણ વધારે તેટલું સારું. એસબીઆઈનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.24% છે. તો આ તો આજનો વિડીયો. તમને શું લાગે છે કે આગળ શું થશે? PSU બેંક સેક્ટર વિશે તમે બુલિશ છો કે બેરિશ? અમને કમેન્ટ્સમાં જણાવો. જો તમે આ વિડીયોથી કંઈક નવું શીખ્યા તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ક્લિક કરો, જેથી તમે અમારું કોઈ પણ અપડેટ મિસ ના કરો. અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ લાઈક અને ફોલો કરો. તમને યાદ અપાવી દઈએ કે આ વિડીયો માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે છે અને આમાં કોઈ પણ બાય કે સેલની રિકમેન્ડેશન નથી. આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી હેપી ઇન્વેસ્ટિંગ.